વડોદરા સંસ્કારી નગરીના સૌ નગરજનોને નરસિંહજી મંદિર પરિવાર નરસિંહજી સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવ દિવાળીની શુભકામના પાઠવવામાં આવે છે। આજ રોજ નરસિંહજી મહારાજના 281માં વરઘોડો કે જે ધામધૂમથી અત્યારે નીકળી રહ્યો છે। આ અત્યારે વડોદરામાં માનવ મેળા પણ ઉતરી રહ્યું છે, કીડિયારી ઉભી રહ્યું છે કે જે ઠાકોરજી પ્રત્યેનો લગાવ, ઠાકોરજીના દર્શન કરવા માટે વડોદરા નહીં, ઇન્ડિયા બહારના લોકો આજે દર્શન કરવા વડોદરા આવી રહ્યા છે। પરિવાર એકત્રિત છે, હા, એમને શું મેસેજ આપશો? બસ અમારી તો એક જ પરિવાર છે, એક વડોદરાની આન બાન શાન સમાન નરસિંહજીનો એક ભવ્યથી ભવ્ય વરઘોડો હજુ એનાથી વધારે જોરશોર ઉલ્લાસ ઉત્સાહથી ઉજવાય। આ 288મો વરઘોડો છે, વડોદરાની આન બાન શાન એટલે નરસિંહજીનો વરઘોડો, અને એની પરંપરા છે, અને પરંપરાની સાથે હવે જે પરિવર્તન આવી રહ્યું છે એનો પણ અમે અમલ કરી રહ્યા છીએ। ડે બાય ડે લોકોની શ્રદ્ધા, આસ્થા આ વરઘોડામાં ખૂબ જ વધતી જાય છે। અને વર્ષો પહેલાં વડોદરા શહેરમાં કર્ફ્યુ હતો અને જસપાલસિંહ પોલીસ કમિશનર હતા, પણ એ કર્ફ્યુની અંદર પણ નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો। કોરોના હતો તો કોરોના કાળમાં પણ વરઘોડો તો ભગવાનનો નીકળેલો જ હતો। દિવસે દિવસે લોકોની આસ્થા ખૂબ વધતી જાય છે। પહેલાં અમે નિજ મંદિરમાં સવારમાં 5 વાગે પાછા આવી જતા હતા, હવે પાછા આવતા સવારના 8 વાગે છે, કારણ કે રસ્તામાં પધરામણીઓ ખૂબ જ થતી હોય છે, એટલે લોકોની એક શ્રદ્ધા, લોકોની આસ્થા ખૂબ જ છે। અને આ એક મંદિર છે, પણ મંદિરની અંદર જે દર્શન થાય છે 8 સમાના, પણ ઠાકોરજીનો આપણે સ્પર્શ કરી શકતા નથી। આ એક જ દિવસ એવો છે કે જે ઠાકોરજીને આપણે સ્પર્શ કરી શકીએ અને પૂજન કરી શકીએ અને અર્પણ પણ કરી શકીએ, એટલે લોકોને એવું થાય છે કે આ દિવસ ક્યારે આવે અને અમે ધન્યતા અનુભવીએ। પાટનગર વડોદરા મહાનગરમાં અલગ અલગ ઉત્સવોની અલગ અલગ પરંપરાને એના ભાગરૂપે આજનો આ વરઘોડો 288મો વરઘોડો, જેમાં વડોદરા શહેરના મૂળ 4 રસ્તા વચ્ચેના, 4 દિવાલ વચ્ચેના વડોદરા શહેરમાં લોકો ગમે ત્યાંથી આવે અને અહીંયા પોતાના જૂના ઘરમાં રહી અને ભગવાનના જ્યારે ઓવારણા લેતા હોય ત્યારે મને લાગે છે કે આ સંસ્કૃતિ અને ધાર્મિક ધરોહર એ જાળવવાનું કામ વડોદરા મહાનગરના માધ્યમથી થયું છે। સમગ્ર ટેમ્પલના જે કોઈ પણ મેનેજમેન્ટમાં જોડાયેલા છે એ સૌ લોકોને આજના દિવસે દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન આપું છું। દર વર્ષે જેમ આ વર્ષે પણ દેવ દિવાળી નિમિત્તે નરસિંહજીની પોળ ખાતેથી ભગવાન મોટા નરસિંહજી અને નાના નરસિંહજી બંનેના તિલક કરી અને નરસિંહનો વરઘોડો નીકળી રહ્યો છે। બેન્ડના સુરાવલી, શરણાઈની સુરાવલી અને ઢોલક અને ત્રાસાના તાલે તમામ નાગરિકો જાનૈયા તરીકે ભગવાન નરસિંહના વરઘોડોમાં જોડાઈ રહ્યા છે। અનેરો ઉત્સાહ છે, આહલાદક વાતાવરણ છે। આજે દેવ દિવાળી નિમિત્તે આ વરઘોડો નરસિંહની પૂરથી નીકળી અને ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરે વિશ્રામ કરશે અને ત્યારબાદ ફતેપુરા થઈને તુલસીવાડી ખાતે તુલસી વિવાહ માટે જશે। રાત્રે તુલસી વિવાહ સંપન્ન થશે અને આજના દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીના વરઘોડામાં સૌ શ્રદ્ધાળુઓ ખૂબ ઉમળકાથી ભાગ લઈ રહ્યા છે। ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવનારું નવું વર્ષ વિક્રમ સંવત 2081 વડોદરાના નાગરિકો માટે સુખ શાંતિ સમૃદ્ધિ લાવનારું રહે। ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વડોદરાની પ્રજા સલામત અને સુરક્ષિત રહે અને તમામ નાગરિકોને દેવ દિવાળીની શુભેચ્છાઓ આપું છું। નરસિંહ ભગવાનજીનો 288મો વરઘોડો નરસિંહ ભગવાનની પોળથી મંદિરેથી પ્રસ્થાન કરીને આજે તુલસીવાડી તુલસી વિવાહમાં જોડાવા જઈ રહ્યા છે। હજારો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે। નરહરિલાલના નારા સાથે અત્યારે વરઘોડાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આ વરઘોડો આગળ વધી રહ્યો છે। ખૂબ ઉત્સાહ લોકો સાથે, ઉત્સાહ અને ઉમંગથી લોકો આ વરઘોડામાં જોડાય છે અને ભગવાન નરસિંહના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને મોટી સંખ્યામાં વડોદરાવાસી જોડાયા છે। અમે એમનો બી આભાર માનીએ છીએ। બહુ સરસ કાર્ય કર્યું છે, પ્રશાસને ખૂબ સારી વ્યવસ્થા કરી છે। પોલીસ પ્રશાસન છે અને નગરપાલિકા છે, મહાનગરપાલિકાના સર્વ હોદ્દેદારો આજે અહીંયા ઉપસ્થિત છે અને અધિકારીઓ પણ ખૂબ સુંદર કામગીરી કરી છે। આજે વડોદરા શહેરમાં નરસિંહજીનું વરઘોડા જે 288 વર્ષથી પારંપરિક રીતે આયોજન થાય છે, આ અંગેનું વિસ્તૃત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। તમે જાણો છો કે આજે નરસિંહજીનું મંદિરથી નીકળી વરઘોડો તુલસી વિવાહ માટે જાય છે તુલસીવાડી સુધી, તો સમગ્ર વિસ્તારમાં
શાંતિ સુવ્યવસ્થા બની રહે તે માટે પોલીસ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આપણે ટેમ્પલ ટ્રસ્ટીઓના સાથે સંકલન અને સમગ્ર વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ સંકલન કરીને જે લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અરેન્જમેન્ટ કરવાનું છે આ પણ આપણે કરી છે. આમાં કેટલાક વિસ્તારોમાં બેરિકેડિંગ, ઇલ્યુમિનેશન અને આયોજકો દ્વારા કેટલાક સ્થળોએ સ્વાગત માટેનું પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તો પોલીસ દ્વારા મંદિરથી માંડીને સમગ્ર રૂટ ઉપર અને તુલસીવાડી ખાતે સંવેદનશીલતાને ધ્યાને રાખી કેટલાક ફિક્સ્ડ પોઈન્ટ, કેટલાક વિસ્તારોમાં ધાબા પોઈન્ટો, ડીપ પોઈન્ટો અને ચાલતા બંદોબસ્ત પણ આપણે રાખી છે. તો આ વરઘોડા નીકળે ત્યારથી માંડીને આવતીકાલે પરત આવે ત્યાં સુધી પોલીસ 2 તબક્કે 2 શિફ્ટમાં આપણા કામ કરી રહ્યા છે. તમે જોઈ શકશો વરિષ્ઠ અધિકારીઓ ટ્રાફિક મેનેજમેન્ટ માટે, સુરક્ષા વ્યવસ્થા માટે અને સ્થળે સ્થળે સંવેદનશીલતાના આધારે વધુ ધ્યાન રાખીને આપણે જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે તે મુજબ દરેક જગ્યા તમને જોવા મળશે. તો તમારા માધ્યમથી આપણે કહેવા માગીએ છીએ કે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને અપીલ કરવા માગું છું કે એક ધાર્મિક માહોલમાં તુલસી વિવાહ, લક્ષ્મી નરસિંહજી અને તુલસી વિવાહની આજે કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થાય તે માટે આપ પણ સહકાર આપો તો ભક્તજનોના સહકારથી આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે.